આજે આપણે ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી એમાં સ્વાધ્યાય 5.1 એનો ચોથો દાખલો જોવાના છે। એમાં આપણે 13મો અને 14મો જોશું આજે કે શું છે રકમ કે સમાંતર શ્રેણી છે કે નહીં તે ચકાસો અને જો સમાંતર શ્રેણી હોય તો એના પછીના ત્રણ પદ મેળવવાના છે। તો સમાંતર શ્રેણી છે કે નહીં એ ચકાસવા માટે પહેલા તો આપણે 13માની રકમની વર્ગમૂળ 3 વર્ગમૂળ 6 વર્ગમૂળ 9 ને વર્ગમૂળ 12। હવે જો તમે જોવું તો પેલા તો વર્ગમૂળ 3 એમને આપણે લઈ લઈએ વર્ગમૂળ 3। હવે વર્ગમૂળ 6 છે વર્ગમૂળ 6 એને આપણે લખવા હોય તો કઈ રીતે લખાય વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 2 આ રીતે લખી શકીએ વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 2 એટલે જો 3 2 6 એટલે વર્ગમૂળમાં 6। હવે આવે છે વર્ગમૂળ 9 તો વર્ગમૂળ 9 ને કઈ રીતે લખી શકો તો કે વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 એટલે કે વર્ગમૂળ 3 3 9 એટલે વર્ગમૂળ 9 વર્ગમૂળ 12 એટલે કે 3 4 12 એટલે કે વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 4 જો 3 4 12 એટલે વર્ગમૂળમાં 12। તો હવે આ જે આપણને રકમ આપી તેને આપણે બીજી કઈ રીતે લખી શકીએ વર્ગમૂળ 3 છે એની નીચે આપણે વર્ગમૂળ 3 એમને લખશું। હવે વર્ગમૂળ 6 એના બદલે આપણે શું લખશું વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 2। હવે વર્ગમૂળ 9 ની નીચે આપણે શું લખશું તો કે વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3। વર્ગમૂળ 12 ની નીચે આપણે શું લખશું તો કે વર્ગમૂળ 4 આમ લખો તો ચાલે ને વર્ગમૂળ 4 ગુણ્યા 3 ચાલે ને વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 4। તો જો વર્ગમૂળ 3 વર્ગમૂળ 6 વર્ગમૂળ 9 ને વર્ગમૂળ 12 એના આપણે ભાગ પાડીને લખ્યા એટલે આ આપણું શું થશે a1 આપણું શું થાય a2 આપણું શું થાય a3 અને આપણે શું થાય a4। હવે આપણે લખીએ તેથી સામાન્ય તફાવત d બરાબર a2 minus a1 a2 minus a1। ચાલો a2 કેટલા છે તો કે વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 2 ઓછા a1 કેટલો છે તો કે વર્ગમૂળ 3। આને તમે કાઉન્સ કરો તોય ચાલે। હવે બે સ્ટેપ જે છે એમાંથી કોમન શું નીકળે તો કે વર્ગમૂળ 3। તો આમાંથી વર્ગમૂળ 3 નીકળી ગયા તો અહીંયા શું વધશે વર્ગમૂળ 2 માઇનસ અહીંથી વર્ગમૂળ 3 નીકળી ગયા વધશે શું ખાલી 1 એટલે આપણે સામાન્ય તફાવત શું મળ્યો વર્ગમૂળ 3 કૌંસમાં વર્ગમૂળ 2 ઓછા 1। તેવી જ રીતે પાછું એક સામાન્ય તફાવત મેળવીએ ડી। હવે આવશે a3 minus a2 a3 minus a2। ચાલો a3 એટલે તો કે વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 માઇનસ a2 એટલે વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 2। હવે જો આને કાઉન્સ કરો આ છે આપણું a3 ના છે આપણો a2। હવે બે માંથી કોમન શું નીકળે સામાન્ય તો કે વર્ગમૂળ 3। હવે આમાં શું બચે તો કે વર્ગમૂળ 3 ઓછા આમાં શું બચે તો કે વર્ગમૂળ 2। તેથી ડી આપણને કેવો મળ્યો તો કે અલગ મળ્યો જોઈ લો અહીંયા છે વર્ગમૂળ 3 વર્ગમૂળ 2 માઇનસ 1 કૌંસમાં અહીં છે વર્ગમૂળ 3 કૌંસમાં વર્ગમૂળ 3 માઇનસ વર્ગમૂળ 2 એટલે કહી શકીએ કે અહીં સામાન્ય તફાવત સમાન એટલે કે સરખા ન હોવાથી આપેલી શ્રેણી સમાંતર શ્રેણી નથી। સમાંતર શ્રેણી નથી। હવે આવે છે 14મો દાખલો 1 નો વર્ગ 3 નો વર્ગ 5 નો વર્ગ ને 7 નો વર્ગ। એમને આપણને ખ્યાલ નહીં પડે પહેલા તો આપણે વર્ગ સ્વરૂપે ફેરવીએ 1 નો વર્ગ શું થાય તો કે 1 3 નો વર્ગ તો કે 9 5 નો વર્ગ તો કે 25 7 નો વર્ગ તો કે 49 એમ આગળ શ્રેણી આપણને આપી છે। આને આપણે a1 કહીએ આને આપણે a2 કહીએ આને આપણે a3 કહીએ અને આને આપણે a4। તેથી સામાન્ય તફાવત d બરાબર a2 minus a1 શું કરવાનું a2 minus a1। ચાલો a2 કેટલા છે 9 માઇનસ a1 કેટલા છે 1 તો 9 માંથી 1 જાય તો 8 એટલે ડી સામાન્ય તફાવત આપણને મળ્યો ડી। તેવી જ રીતે પાછો સામાન્ય તફાવત કેમ મળશે તો કે a3 minus a2 ચાલો a3 કેટલો છે 25 માઇનસ a2 કેટલો છે 9 તેથી ડી બરાબર 25 માંથી 9 જાય તો 16
એટલે કે અહીંયા ડી 8 મળ્યો ને અહીંયા ડી કેટલો મળ્યો 16, સરખા નથી. તો આ રીતે પાછું તમે લખી શકો અહીં સામાન્ય તફાવત એટલે કે ડી સમાન ન હોવાથી આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી. આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી. તો આજે જે વિડીયોમાં જોઈએ ને બેમાંથી એકેય સમાંતર શ્રેણી છે નહીં, તો આપણે બીજા એના પછીના જે પદ છે 3 પદ એ શોધવાની કઈ જરૂર નથી, કારણ કે સમાંતર શ્રેણી જ નથી. તો પછી આપણે સમાંતર શ્રેણી અહીં પછીના પદ મળશે નહીં, શોધાય નહીં. ચાલો તો આજે દાખલા નંબર 4 નો જે છે 13મો અને 14મો અહીંયા પૂરો કરીએ છીએ.